પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની મસાલી સીટના ગોકુળપુરા ગામ ખાતે આજરોજ તાલુકા પંચાયતની મસાલી સીટના ગોકુળપુરા પાણીબેન રામજીભાઈ મકવાણા આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ મળતા પ્રચારનો કરાયો પ્રારંભ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી સીટના ગોકુળપુરા ગામના પાણીબેન રામજીભાઈ મકવાણા આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવેલ છે, જેનો ઉમેદવારે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો હતો। જેનું સંધાને આજરોજ પોતાના વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી અને મોટી સંખ્યામાં વિસ્તારના લોકો હાજર રહ્યા અને ઉમેદવારને આમ આદમી પાર્ટીની ટિકિટ આપવાના કારણે પોતે જો ચૂંટણી જીતશે તો લોકોની સુખાકારી માટે રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ જેવી અનેક સમસ્યાઓ હલ કરશે અને ખેડૂતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવું પ્રચારમાં લોકોને બાંહેધરી આપી અને આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી અને લોકોમાં પણ આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોવાના કારણે સમસ્ત ગ્રામ લોકોએ જંગી બહુમતીથી જીતાડવાનું વચન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર ચેતન પંચાલ, જનવેદના ન્યૂઝ ગુજરાતી, પાટણ। સાલે તાલુકા પંચાયત સીટ ઉપર મારા ધર્મપત્ની પાણીબેન રામજીભાઈ મકવાણા ઉમેદવારી નોંધાવેલ છે આમ આદમી પાર્ટીમાં અને મારું નિશાન છે ઝાડુ નંબર 2માં મારું નિશાન છે અને અધારે આલમને હું વિનંતી કરું છું કે તમારા બધા અધૂરા કામ છે પૂરા કરીશ। રોડ, રસ્તા, મકાન, ગટર વ્યવસ્થા, બધું વીજળી, રેશન કાર્ડ છે, આરોગ્ય છે, તમામ કામ પૂરા કરીશ અને નવા કામમાં પણ હું સંમતિથી જે મળશે, જે મને સામેથી આવશે એ હું આપીને ગામવાળાને હું કે દરેક મારી સીટ ઉપરથી આવતા ગામોને બધાને હું કામમાં બંધાયેલો છું, એવી મારી બે હાથ જોડીને વિનંતી છે। ઓકે।